સમય, સ્થાન અને માણસને અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. એ ઠાકોરનો ઉપદેશ માતાજીએ એટલો સંપૂર્ણ રીતે જીવનમાં ઉતાર્યો હતો કે ઠાકોરે પણ એકવાર આશ્ચર્યચકિત થઈ એમના ભાણેજ હૃદયને કહ્યું હતું, અરે રુદુ, મને ખૂબ ચિંતા થતી હતી કે ગામની છોકરી છે, કોણ જાણે અહીં ક્યાં શોધ જશે, લોકો નિંદા કરશે ને આપણને શરમાવવું પડશે. પણ એણે તો એવી રીતે ગોઠવણ કરી છે કે મેં પણ એમને કોઈ દિવસ બહાર જતા નથી જોયા. ઠાકોરે તો આ વાત વખાણ કરવા માટે જ કરેલી, પણ આ સાંભળીને માતાજીને ચિંતા થઈ કે એમની વાત તો જગદંબા બધી જ સાંભળે છે. હવે તો એ ઈચ્છા કરશે તો પોતાના બધા જ હલનચલન પર નજર રાખી શકશે. એમણે વ્યાકુળતાથી જગદંબા પાસે પ્રાર્થના કરી કે માં, મારી લાજ રાખજો. માતાજીની આ પ્રાર્થના જગદંબાએ સાંભળી હતી. એટલે તો દક્ષિણેશ્વરમાં બહુ વર્ષો રહ્યા છતાં કોઈએ પણ એમને કોઈ દિવસ જોયા ન હતા. એટલે મંદિરના ખજાનચીને એકવાર એમને વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું, મેં સાંભળ્યું છે કે તેઓ અહીં છે, પણ મેં એમને કોઈ દિવસ જોયા નથી. માતાજી લજ્જાળુ હતા. તેઓ સંપૂર્ણ રીતે ઠાકોરની ઈચ્છાને અનુસરતા. તો પણ એક વિષયમાં એમણે પોતાની સ્વતંત્રતા પૂરેપૂરી જાળવી રાખેલ. તે હતો તેમનો માતૃત્વનો અધિકાર. આ વિશે આગળ ઉપર ઘણું જાણવા મળશે. અહીં ફક્ત 3 જ દાખલા આપવામાં આવે છે. માતાજીના સંગાથીઓ ત્યારે ખૂબ થોડા હતા. માછીમારોની સ્ત્રીઓ કોઈક વાર આવતી. એક કામવાળી પણ એમની સાથે થોડા દિવસ હતી અને કોલકાતાથી કોઈ સ્ત્રીઓ મળવા આવતી. બહુ ભક્તોની અવરજવર જ્યારે શરૂ નહોતી થઈ ત્યારે એક વૃદ્ધા માતાજી પાસે આવતી જતી. જુવાનીમાં એણે ઘણા પાપ કર્મો કરેલા, પણ હવે ઉંમર થઈએ એ હરિનામ લેતીને એકલી માતાજી પાસે આવતી. માતાજી એની સાથે વાતો કરતા. તે જોઈને એક દિવસે ઠાકોરે કહ્યું, પેલી સ્ત્રી અહીં શા માટે આવે છે? માતાજીએ કહ્યું, હવે એ સારી વાતો કરે છે, ઈશ્વરની વાતો, એમાં શો દોષ? માતાજી જાણતા હતા કે માણસનો મનોભાવ હંમેશા એક સરખો નથી રહેતો. ખરાબ માણસ પણ ક્રમે ક્રમે સારો થઈ શકે છે. પણ ઠાકોરને એમ થતું કે જેવા તેવા લોકો આવીને બુરી વાતો કરી શકે. માતાજીને એથી દૂર રાખવા જોઈએ. વળી આવા લોકો સાથે વાતચીત કરવી એ ત્યાં આવતા માણસોની નજરે ખરાબ લાગશે. તેથી તેઓ બોલ્યા, છી છી, એ તો વેશ્યા, એની સાથે વાતો કરવી, રામ રામ. માતાજી ઠાકોરની ચેતવણીનો અર્થ સારી રીતે સમજી શક્યા, પરંતુ તેમના ઉદાર વાત્સલ્ય હૃદયમાં એમ વિચાર થતો કે એનો ભૂતકાળ ગમે તેવો હોય, હાલ એ સ્ત્રી ધર્મના માર્ગે જ ચાલે છે અને એ માતાજીને પોતાની મા તરીકે માનીને જ એમની પાસે આવજા કરતી હતી. તો પછી ફક્ત સામાજિક ઔચિત્યનો વિચાર કરીને ભવિષ્યમાં હજારો પાપીઓ અને માર્ગ ભૂલેલા લોકોના આશ્રય સ્વરૂપ બનનારા માતાજી કેવી રીતે એનો તિરસ્કાર કરી શકે? ઠાકોરે વાંધો ઉઠાવ્યા પછી પણ એ લોકોની વાતચીત પહેલાંની માફક ચાલ્યા કરી અને છેવટે માતાજીનો મનોભાવ જાણી ઠાકોરે પણ એ વાત પડતી મૂકી.